તો આજે સવારમાં વિશાલભાઈ ફોરેસ્ટર આવી ગયા હતા કબડ્ડીની પ્રેક્ટિસ કરવા। જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે। તો અમારા બધા કબડ્ડીના પ્લેયરો રનિંગ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા હતા રનિંગ કરવા, અને રનિંગ ગ્રાઉન્ડ ઉપર જોવા મળી ગયા અમારા બીપીએડના મિત્રો, જેઓ રનિંગ કરીને એબીસી એક્સરસાઇઝ કરી રહ્યા છે। અને અમે ચાલ્યા પછી અમારા કબડ્ડીના ગ્રાઉન્ડમાં। તો ગ્રાઉન્ડમાં આવીને બધાએ કબડ્ડીની કીટ પહેરીને તૈયાર થઈ ગયા। તો મિતભાઈ મારી રહ્યા હતા રેડ, તો હું અને વિશાલભાઈ આવી ગયા હતા ડિફેન્સમાં। તો પછી વિશાલભાઈ પોકી ગયા રેડ કરવા, અને હું 12 નંબરની ટી-શર્ટ પહેરીને ડિફેન્સ કરી રહ્યો છું। તો પછી કબડ્ડીની પ્રેક્ટિસ પૂરી કરીને આવી ગયા ઘરે, અને સાંજે ઉઠીને આવી ગયા હતા જીમમાં। તો આજના અમારા જીમના વર્કઆઉટમાં હતું લેગ। તો લેગ મારવા માટે તીર્થભાઈ બધું સેટ કરી રહ્યા છે। ऐसा मत करो मेरी जान। તો સૌપ્રથમ તીર્થભાઈએ ચાલુ કરી દીધું વર્કઆઉટ। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। તો પછી મેં પણ મારી લીધો આજના વર્કઆઉટનો પહેલો સેટ, અને પછી મારી લીધો બીજો સેટ, અને સેટ મારતા મારતા તીર્થભાઈ તો મજા લઈ રહ્યા છે। અને પછી તીર્થભાઈ બનાવી રહ્યા હતા લીંબુ શરબત। क्या मुस्कुराहट है, अभी मजा आएगा ना भिड़ो। તો તીર્થભાઈએ પહેલા પી લીધું લીંબુ શરબત, અને પછી પી લીધું મેં। તો મળીએ એક નવા વ્લોગ સાથે। જય માતાજી।